એક પિતા પોતાના લાડકવાયા દીકરાને કરોડોના સપના સાથે અમેરિકા મોકલે છે, પણ એ જ દીકરો લોખંડની એ ચાર દિવાલોમાં જોબના સંઘર્ષ અને દેવાના બોજ નીચે એવી રીતે કચડાઈ જાય છે કે છેવટે મોતના રસ્તે જવું પડે. શું અમેરિકન ડિગ્રી અને ડોલરની લાલચ આપણા યુવાનોના જીવ લઈ રહી છે? એક તેજસ્વી વિદ્યાર્થીની આત્મહત્યા પાછળનું એવું હૃદયદ્રાવક સત્ય જાણીને તમારો આત્મા ધ્રુજી ઉઠશે, જે દરેક મા બાપ માટે લાલ બત્તી સમાન છે. અત્યારે અમેરિકાના શિકાગો શહેરમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ માણસનું હૃદય દ્રવી ઉઠશે. અને ખાસ કરીને વિદેશમાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે આ એક બહુ મોટો આઘાત છે. આ વાત છે 26 વર્ષના તેજસ્વી યુવાન ચંદુની, જે મૂળ આંધ્રપ્રદેશના કુર્નૂલનો રહેવાસી હતો અને બહુ જ મોટા સપનાઓ સાથે અમેરિકાની શિકાગો સ્થિત ડીપોલ યુનિવર્સિટીમાં માસ્ટર્સની ડિગ્રી મેળવવા આવ્યો હતો. ચંદુએ તાજેતરમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તે પોતાની કારકિર્દી બનાવવા માટે જોબ માર્કેટમાં સતત સંઘર્ષ કરી રહ્યો હતો. પણ વિધિની વક્રતા તો જુઓ કે જે હાથોમાં લેપટોપ અને ડિગ્રી હોવી જોઈએ, તે જ હાથોમાં છેવટે મજબૂરીમાં મોતનું શસ્ત્ર પકડવાનો વારો આવ્યો. 28 એપ્રિલના રોજ કમનસીબ દિવસે ચંદુએ શિકાગોમાં આવેલા પોતાના જ એપાર્ટમેન્ટમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ સમાચાર વહેતા થતા લોકોમાં ખૂબ ગંભીર અને ચિંતાનું મોજું ફરી વળ્યું. ચંદુ છેલ્લા ઘણા સમયથી માનસિક અને આર્થિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો, કારણ કે માસ્ટર્સ પૂરું કર્યા પછી તેને પૂર્ણ સમયની કોઈ સારી નોકરી મળી રહી નહોતી. તેની ઓપીટી એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ વિઝાની મુદત હવે પૂરી થવા આવી હતી અને નોકરી વગર અમેરિકામાં ટકી રહેવું તેના માટે અશક્ય બની રહ્યું હતું. તેના માથે શિક્ષણ માટે લીધેલી લોનનો મોટો બોજ હતો અને તે પોતાના પિતાને આર્થિક રીતે મદદ કરવા માંગતો હતો, પણ જોબ માર્કેટની મંદી અને વિઝાની અનિશ્ચિતતાએ તેને અંદરથી સાવ તોડી નાખ્યો હતો. ચંદુ તેના પરિવારનો સૌથી મોટો દીકરો હતો અને તેના નાના ભાઈ બહેનો તેના ભરોસે જ ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈ રહ્યા હતા. પણ આ આર્થિક દબાણ અને જોબ ન મળવાની હતાશાને કારણે તેનું માનસિક સ્વાસ્થ્ય એટલું બગડ્યું કે તેણે આ આત્યંતિક પગલું ભરી લીધું. અત્યારે તેના પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે દીકરાને ગુમાવવાની પીડા તો છે જ, પણ હવે તેના મૃતદેહને ભારત પરત લાવવાનો અને અંતિમ સંસ્કાર કરવાનો ખર્ચ પણ ગરીબ પરિવાર માટે બહુ મોટો બોજ બની ગયો છે. આ સ્થિતિમાં ભારતીય સમાજ તેના મિત્રોએ માનવતા બતાવીને ગો ફંડ મી કેમ્પેઇન શરૂ કર્યું છે, જેનું નામ બ્રિંગિંગ ચંદુ હોમ ટુ હિઝ ફેમિલી ફોર ફાઇનલ રાઇટ્સ રાખવામાં આવ્યું છે. આ કેમ્પેઇનમાં $70,000નો ટાર્ગેટ છે અને 1 મે 2026 સુધીમાં $57,000 થી વધુની રકમ એકત્ર થઈ ચૂકી છે, જે બતાવે છે કે આપણો સમાજ એકબીજા માટે કેટલો સંવેદનશીલ છે. ચંદુના મિત્રો તેને એક અત્યંત માયાળુ અને મહત્વકાંક્ષી યુવાન તરીકે યાદ કરી રહ્યા છે, પણ આ કિસ્સો 2026માં અમેરિકાના બદલાતા જોબ માર્કેટ અને શિક્ષણના ઊંચા ખર્ચ વચ્ચે ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓની અસલી તસવીર રજૂ કરે છે, જેઓ દરરોજ આવી જ માનસિક યાતના ભોગવી રહ્યા છે. દોસ્તો, જીવનમાં ગમે તેટલી મુશ્કેલી હોય, પણ ક્યારેય હિંમત ન હારો, કારણ કે જિંદગી ફરી મળી શકતી નથી, પણ સપના પૂરા કરવા માટે જીવિત રહેવું બહુ જ જરૂરી છે. અમે ચંદુના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સરકારને પણ વિનંતી કરીએ છીએ કે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે કડક પગલાં લેવામાં આવે. દોસ્તો, આ વિડીયો દરેક પરિવારને શેર કરજો, કારણ કે આ દરેક પરિવાર માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના બાળકોને મોંઘી લોન લઈને વિદેશ મોકલે છે, કારણ કે ત્યાંની હકીકત હવે પહેલા જેવી નથી રહી અને જોબ માર્કેટના પડકારો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ચંદુએ માર્ચ 2025માં અભ્યાસ પૂરો કર્યો હોવા છતાં તેને 1 વર્ષ સુધી કોઈ સ્થિર કામ ન મળ્યું. તે આખી સિસ્ટમ સામે સવાલ ઊભો કરે છે. પિતાના ખેતીકામ અને આર્થિક ભીંસ વચ્ચે ચંદુ જેવો તેજસ્વી દીકરો જ્યારે
ભાંગી પડે છે ત્યારે આખા ગામમાં સન્નાટો છવાઈ જાય છે. અત્યારે દરેક ભારતીય શિકાગોમાં બનેલી આ ઘટનાથી સ્તબ્ધ છે, વ્યથિત છે અને આપણે સૌ ઈચ્છીએ કે કોઈ પણ પરિવારે પોતાનો એકમાત્ર સહારો આ રીતે ગુમાવવો ન પડે. આ સમાચારની સચ્ચાઈ એ છે કે વિદેશ જવાનો રસ્તો જેટલો સોનેરી દેખાય છે તેટલો જ જોખમી પણ સાબિત થઈ શકે છે. માટે સતર્ક રહો અને માનસિક હિંમત જાળવી રાખો. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.